हेडलाइन न्यूज जिंदा वेदनपुर શહેરના કારેલીબાગ આમ્રપાલી પાસે ધૂળેટીના સમયે મોડી રાત્રે નશામાં અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાના ભાઈ કૈરવ ચોરસિયાની થાર ગાડીના ડ્રાઇવિંગ સીટ ઉપર ઉભા થઈને સ્ટન્ટ કરવાના ગુનામાં મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્ટન્ટબાજની કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માર્ગો ઉપર બેફામ વાહનો ચલાવી સ્ટન્ટ કરતા વાહન ચાલકો સામે નજર રાખવા માટે સોશિયલ મીડિયામાં સતત વોચ રાખવામાં આવે છે. પરિણામ સ્વરૂપ થાર કારના ડ્રાઇવિંગ સીટ ઉપર ઉભા રહીને સ્ટન્ટ કરી રહેલો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો હતો, જે થાર કારના નંબરના આધારે તપાસ કરી હતી અને સ્ટન્ટ કરનાર યુવાનની સામે કાર્યવાહીનું પોલીસે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે થારનો ચાલક તરસાલી મોતીનગરનો રહેવાસી કૈરવ બ્રિજેશભાઈ ચોરસિયા હોવાનું બહાર આવ્યું છે. તપાસ કરતા કૈરવ ચોરસિયા થોડા સમય પહેલા કારેલીબાગમાં અકસ્માત કરનાર રક્ષિત ચોરસિયાનો પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. કૈરવ હાલ અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા બ્રિજેશભાઈ ચોરસિયા દુબઈમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે ડ્રાઇવિંગ સીટ પર ઉભો રહીને સ્ટન્ટ કરતા એને કાયદાનું ભાન કરવા તેની થાર ગાડી કબજે કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा वेदनपुर